રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ ભાજપ દ્વારા રાજકોટમાં કમલમમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। પીએમના આગમન બાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। દાવેદારો સમર્થકો સાથે સેન્સ પ્રક્રિયામાં જોડાયા। રાજકોટ લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ તૈયારી હાથ ધરી છે। ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી। ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાતે આ પ્રક્રિયા હાથ ધરાઈ છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ જે છે તે શરૂ કરી દીધી છે। રાજકોટ કમલમ ખાતે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આજે સેન્સ પ્રક્રિયા જે છે તે લોકસભાની ચૂંટણીને લઈને હાથ ધરવામાં આવી રહી છે। તેમને લઈને કાર્યકર્તાઓ જે છે તેમાં અનેરો એક ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। દાવેદારો જે છે તે આજે સેન્સ પ્રક્રિયામાં જોડાશે। તેમના સમર્થકો સાથે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સાંસદ મયંક નાયક છે તેઓ પણ સેન્સ માટે અહીંયા પહોંચવાના છે અને તેમના દ્વારા સેન્સ પ્રક્રિયા જે છે તે લેવામાં આવશે। તેમને લઈને અત્યારે ભાજપના આગેવાનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। લોકસભાની તૈયારીઓ ભાજપે શ્રી ગણેશ કરી દીધા છે, શું કહેશો? આ શહેરના પ્રભારી તરીકે હું એટલું કહીશ કે આવતા દિવસો જેમ ગયા દિવસો ભાજપના હતા એમ આવતા દિવસો પણ ભાજપના છે। ગયા દિવસો જેમ વિકાસના હતા એમ આવતા દિવસો પણ વિકાસના છે। ગયા દિવસો જેમ નરેન્દ્રભાઈના હતા એમ આવતા દિવસો પણ નરેન્દ્રભાઈના છે અને આવતા દિવસોમાં ભારત વિશ્વગુરુ તરફ વધુ એક કદમ આગળ ચાલશે। સેન્સ પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી રહી છે, કોના દ્વારા સેન્સ લેવામાં આવશે, કોણ કોણ દાવેદારો આવી શકે તેવી શક્યતાઓ છે? સેન્સ પ્રક્રિયામાં મયંકભાઈ આવશે, જે હમણાં જ રાજ્યસભામાં બિનહરીફ થયા છે। એમની સાથે નટુજી ઠાકોર આવશે અને કચ્છના ધારાસભ્ય મહેશ્વરીબેન છે એ પણ આવશે।